સજ્જા તો બધી લેશું આપણે વારાફરતી. હવે મેઇન ક્લોઝની સમજી પછી નાની બી લેશું. પણ આજે છે પંચસૂત્ર ખાસ કરવા જેવું છે. આ પંચસૂત્ર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ સમજ. સગુતારું કોણ સાચું એ બી ભાઈ પંચસૂત્ર અને એમાં બાજુ પહેલું સૂત્ર જો આમાં લખ્યું છે પહેલું સૂત્ર તો આ પંચસૂત્રના પાઠ કેટલા આવશે? હા બધામાં પહેલું સૂત્ર 4-5 પાઠ તો હશે જ ને. આ તો પહેલું સૂત્ર આટલું ટોપ છે તો બીજા બધા કેવા હશે? એનાથી કેવા ચડિયા કર્યું સ્ટાર્ટ કર્યું. હા તો આજે આપણે ખૂબ જ મહત્ત્વની વસ્તુ લેવી છે શ્રી પંચસૂત્ર. આના રચનાકાર છે ચિરંતન આચાર્ય કૃત, એટલે એમણે પોતાનું નામ નથી જણાવ્યું. જેમ પેલું વૈરાગ્ય શતક એના માટે બી ચિરંતન આચાર્ય એવું કહેવાય છે કે કોઈ પૂર્વાચાર્ય. હા એટલે આ બી કોઈ પૂર્વાચાર્ય રચેલું છે ને એમણે પોતાનું નામ આપ્યું નથી. શું પણ અદ્ભુત બનાવ્યું છે. શું કહે ચિરંતન પછી ચિરંતનાચાર્ય જો લખી ચિરંતનાચાર્ય એટલે આમાં ચિરંતન આચાર્ય જુદું કાઢ ચિરંતન આચાર્ય કૃત કૃત એટલે કે એમણે રચ્યું. મુંબઈ સદુજી ઘણા હતા. હા આપણે તો આપણો વધારે ઘણા ફરક કેટલા છે. મુંબઈ તો બહુ મોટું ને બહુ મોટું કે મુંબઈને તો એરિયા ફરક આવે. મુંબઈ તો ઘણું મોટું. સુરત કરતાં તો 5 ગણું મોટું મુંબઈ. આપણે એક અમદાવાદ એ મોટું. અમદાવાદ આપણું સુરત કરતાં 5 ગણું મોટું. પાંચ મુંબઈ તો ગણું બાપુ. હા, અને મુંબઈ તો ઘણું મોટું લાંબુ કેટલા ફરક અને કેટલી જગ્યાએ કેટલા ગુરુ ભગવાન બધી જગ્યાએ અને બધા ધુરંધર માણસો છે બધા. આમાં આપણે પહેલી આમાં તો ગાથા જેવું નથી, આમ સલંગ છે. પણ આપણે એક એક પાના પ્રમાણે લઈએ. એક એક પાના છે. હા પહેલું પાન છે અને પછી એમાં 4 શરણ છે, દુષ્કૃત ગરહા છે, સુકૃત અનુમોદના છે. હવે આ પંચસૂત્રમાં સૌથી પહેલાં તો એનો લાભ સમજી લઈએ. પંચસૂત્ર એટલું બધું છે ને, આમાં એવું કીધું છે કે જ્યારે તમે એકદમ ખુશ હો, જ્યારે હેપ્પી હો ત્યારે પણ સવાર બપોર સાંજ 3 વાર બોલવાનું. જ્યારે હેપ્પી હો ત્યારે, ખુશ હો ત્યારે, અને જ્યારે કંઈક સંકલેશ હોય, જ્યારે કંઈક આત્મજ્ઞાન વગર થતું હોય, કંઈ પણ દુઃખ હોય, કંઈ તકલીફ હોય, કોઈ પણ જાતનો રોગ હોય, કંઈ બી હોય તો વારંવાર બોલવાનું છે આ પંચસૂત્ર. વારંવાર કે આનાથી આપણા આગળના બધા જે નિકાચિત કર્મો વગેરે જે બધા એવા કર્મો છે, જે અંતરાય કર્મો, વેદનીય કર્મો વગેરે જે આપણને બહુ હેરાન કરે એ બધા આનાથી ખપે છે. આનાથી બહુ લાભ થાય છે. જે અંતરાય બધા આપણા દૂર થાય છે. કેમ કે આમાં દુષ્કૃત ગરહા છે, સુકૃત અનુમોદના છે અને 4 ભગવાનનું શરણ છે. હરિયન, શિવ, સાધુ અને ધર્મ. આ રીતે 4 શરણ છે અને બહુ એટલે એટલું સરસ છે, સમજવા જેવું છે. એક એક શબ્દો બહુ ફાઇન બને છે. અને આ પૂજ્ય ગુરુમાએ ચંદ્રશેખર મહારાજ સાહેબે આનો અનુવાદ લખ્યો છે. રચનાકાર જુદા પણ આનો અનુવાદ બધો એમણે કર્યો છે. આગળ બી બે મારા સાહેબ બધા કર્યા છે જુદા જુદા, પણ આમાં ગુરુમાએ બનાવ્યો છે પુસ્તક. અને આનું બીજું નામ છે પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન સૂત્ર. એટલે જે પહેલું સૂત્ર છે આનું નામ છે હા આની પ્રભાવના કરી છે પાપ પ્રણિઘાત. જો હું લખું અનુલખ આનું જે આ બીજું નામ છે, આ પહેલું સૂત્ર છે ને આને કહેવાય પહેલું સૂત્ર. તો પહેલા સૂત્રનું પાછું નામ આપ્યું છે પાપ પ્રણિઘાત અને સાથે બીજ ના ગુણ બીજાધાન. એનો મતલબ શું ખ્યાલ આવે છે? પાપનો પ્રણિઘાત એટલે કે પાપને દૂર કરનારું અને ગુણ બીજાધાન ગુણરૂપી બીજોને રોકનાર. આપણામાં ગુણોનું પ્રગટીકરણ કરે. એટલે ગુણો તો અંદર પડેલા છે પણ ગુણોને પ્રગટાવનાર એટલે ગુણ બીજાધાન એવું આનું નામ છે. તો આપણે આનો જવાબ પહેલેથી શબ્દ લેશું. બહુ જ આને બરાબર સમજવા જેવું છે, બહુ ફાઇન છે. આ રોજ જ કરવા જેવું છે.
સવારમાં કરો તો બહુ સારું. સવારે આપણે દીવોબત્તી વગેરે કરીએ ને બધી વસ્તુ એ બધી વસ્તુને કરતો જ હોય. આ ધૂપ, થોડુંક દીવો વગેરે બધું નવ સ્મરણ. નૌકા લોકો આ લોકો પતિ નવ સ્મરણ કરવા જેવું છે. છે. નવ સ્મરણ કરવા જેવું છે. પછી ગૌતમ સ્વામીનો રાસ કરવા જેવો છે. હા. અને આ પંચસૂત્ર તો ખાસ કરવા જેવું છે. બહુ આનાથી ઘણો લાભ મળે છે. તો આપણે જો સૌથી પહેલો લઈએ છીએ શબ્દ, સૌથી પહેલું કીધું છે નમો વિય રાગાણમ. સૌથી પહેલું શબ્દ નમો વિય રાગાણમ. વિય રાગ એટલે કે વિતરાગ. નમો નમસ્કાર કરું છું લખ્યું છે હે વિતરાગ. પછી શું કીધું છે સબ્બન્નુણમ. નમો વિય રાગાણમ વિતરાગ ભગવાન આપણે નમસ્કાર કરું છું. સબ્બન્નુણમ એટલે કે સર્વજ્ઞ. એ વિતરાગ કહેવાય છે પાછા સબ્બન્નુણમ. હવે બે અણને અને ત્રીજો અણ આવી રીતે જોડીને બોલો સબ્બન્નુણમ. એ રીતે બોલો. આપણે જે નમુત્તણમ બોલે છે ને સબ્બન્નુણમ, એમાં ડબલ ન છે, આમાં ડબલ અણ છે. અડધો બહુ આવશે ને આમાં? હા, સબ્બન્નુણમ અડધો બહુ નહીં આવે? ડબલ છે. સબ્બન્નુણમ એટલે કે સર્વજ્ઞને. એટલે કે હું વિતરાગ ભગવાનને વંદન કરું છું, સર્વજ્ઞને વંદન કરું છું. બરાબર. પછી કીધું છે દેવિન્દ પુયાણમ કે જે દેવેન્દ્રથી પૂજિત એવા કૃપાળુ દેવ. દેવિન્દ પુયાણમ. દેવિન્દ એટલે શું? દેવોના રાજા ઇન્દ્ર. જો આમાં બે શબ્દ જોડાયેલા છે. દેવિન્દ દેવના રાજા ઇન્દ્ર. દેવોના રાજા ઇન્દ્ર. દેવિન્દ પુયાણમ એટલે કે પૂજાયેલા. દેવોના રાજા ઇન્દ્રો દ્વારા પૂજાયેલા. તો હે વિતરાગ સર્વજ્ઞ ભગવાન, હે દેવેન્દ્રથી પૂજિત કૃપાળુ દેવ. પછી આગળ શું કીધું છે જહઠ્ઠિય વત્થુ વાયણમ. જહઠ્ઠિય એટલે જે વસ્તુ જેવી છે તેવી જ પ્રકાશિત કરનારા, એવું જ કહેનારા. જે વસ્તુ સંસારમાં જેટલી બધી જે વસ્તુ જેવી છે એવું જ વસ્તુનું સ્વરૂપ આપણને કહેનારા. એટલે કે હે સત્ય વક્તા પરમેશ્વર વત્થુ વાયણમ અને તેલુક્ક ગુરુણમ, ત્રણ લોકના ગુરુ. હરિહંતાણમ ભગવંતાણમ. જો પહેલાં હરિહંતાણમ કીધું છે ને પછી ભગવંતાણમ કીધું છે. આદિ તત્વ સમજવા જેવું છે કે પહેલાં ભગવંતાણમ પછી હરિહંતાણમ નહીં, પહેલાં હરિહંતાણમ પછી ભગવંતાણમ. એટલે કે પહેલાં વિતરાગપણું પ્રાપ્ત કર્યું એવા ભગવાનને, કે જેને જે વિતરાગપણું પ્રાપ્ત કર્યું છે એ જ ભગવાન. જ્યાં બધા મિથ્યા દેવોને આપણે ભગવાન કહેવાના. હરિહંતાણમ ભગવંતાણમ. તો એવા હરિહંત ભગવાન સર્વોત્કૃષ્ટ ભાગ્યના સ્વામી ભગવાન આપના ચરણોમાં ભાવ ભર્યા હૈયે હું વંદન કરું. હવે આનો આખો ભાવાર્થ લઈએ. આટલું પહેલા પાનાનો ભાવાર્થ લઈએ. હે વિતરાગ સર્વજ્ઞ ભગવાન, હે દેવેન્દ્રોથી પૂજિત કૃપાળુ દેવ, હે સત્ય વક્તા પરમેશ્વર. જે વસ્તુ જેવી છે તેવી જ વસ્તુનું સ્વરૂપ એવું જ કહેનારા. હા, સત્ય વક્તા પરમેશ્વર. હે ત્રણ લોકના પરમ ગુરુવર, હે આંતરશત્રુ વિજેતા અરિહંત. અરિહંતનો મતલબ શું થાય? રાગ દ્વેષને જીતનારા. એટલે આંતરશત્રુ વિજેતા એવા અરિહંત. હે સર્વોત્કૃષ્ટ ભાગ્યના સ્વામી ભગવાન. એટલે એવા અરિહંત છે કે જે આંતરશત્રુના વિજેતા છે ને એવા જ ભગવાન. સર્વોત્કૃષ્ટ ભાગ્ય. તીર્થંકર ભગવાનનું ભાગ્ય એટલે ટોપમાં ટોપ. આખા જગતમાં સૌથી ટોપ ભાગ્ય એમનું. કેમ કે કરોડો દેવો એમની સેવામાં આવે. સમસ્યામાં કરોડો દેવો એમની સેવામાં આવે. ખડે પગે હાજર. એવા સ્વામી ભગવાન આપના ચરણોમાં ભાવ ભર્યા હૈયે હું વંદન કરું. જે નમો શબ્દ છે ને એનો સૌથી છેલ્લે લીધો. ભાવ ભર્યા હૈયે આપના ચરણોમાં હું વંદન કરું છું. શરૂઆત કરી હરિહંત ભગવાનની. પહેલું મંગલ. આ પહેલું પાનું છે મંગલનું પાનું. પછી બીજું. હવે એ કેવા છે હરિહંત? હવે એનું આખું બધું વિસ્તાર. હરિહંત ભગવાન હવે કેવા છે? જે કહી રહ્યા છે જે એવમ આઈખંતી, જે એવમ આઈખંતી એવી રીતે કહી રહ્યા છે. ઇહ ખલુ અણાઈ જીવે અણાઈ જીવસ ભવે અણાઈ કમ સંજોગ નિવૃત્તિએ દુઃખ રવે દુઃખ ફલે દુઃખાણું બંધે. શું કહી રહ્યા છે હરિહંત ભગવાન? હે તે પરમ કૃપાળુ દેવો ફરમાવે છે. એટલે બધા જ હરિહંત ભગવાન, ખાલી એક નહીં,
આવા અનંતા તીર્થંકરો થયા અને બધાનો એક જ શબ્દ છે, બધાનો એક જ અવાજ છે કે આ સંસાર કેવો છે, દુઃખરૂપ છે, દુઃખનું ફળ આપનાર છે અને દુઃખની પરંપરા કરનારો છે. બિલકુલ એક જ જવાબ. અનુબંધ દુઃખ બધા તીર્થંકરો આ એક જ વાત કરે છે. એટલે હવે આમાં બહુવચન આપીશું. તે પરમ કૃપાળુ દેવો ફરમાવે છે. એટલે જેમ અત્યારે વીર પ્રભુ થયા એની આગળ પાર્શ્વનાથ થયા, એની આગળ મેમનાથ થયા, એની આગળ નમીનાથ થયા, ઋષભદેવ થયા, અત્યારે જે સિમંદર સ્વામી વગેરે 20 ભગવાન છે, આ બધા એક જ વાત કરે છે. આપણે એક જ વાત કરી હા, આપણા ગુરુ ભગવાન એક જ વાત કરી. તો આ બધા એક જ વાત કરે છે. શું વાત કરે છે કે હવે જો હવે શું કીધું છે, અણાઈ જીવે ઇહ ખલું અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે અણાઈ કમ સંજોગો નિમિત્તીય. એટલે કે આ જીવ અનાદિકાળથી છે, એનો કર્મનો સંજોગ, જીવનો કર્મનો સંજોગ એ પણ અનાદિકાળથી છે અને એ સંજોગો હવે નિવૃત્તિ એનાથી નિવરતું હોય, એનાથી છૂટવું હોય, અનાદિકાળથી જીવનો જે કર્મ સાથે સંજોગ છે એનાથી જેને છૂટવું હોય અને છૂટવા માટે શું કરવાનું છે, પણ કેવું છે સંસારનું સ્વરૂપ કેવું છે, દુઃખરૂપ, દુઃખનું ફળ આપનારું અને દુઃખનો અનુબંધ કરનારું, એટલે પરંપરા, દુઃખની પરંપરામાં ચાલવાનું આવું સંસાર છે. આ સંસારમાંથી જો મુક્ત થવું હોય, હવે જેને એને છૂટવું હોય એને શું કરવાનું છે એ બતાવ્યું. તો જીવ હવે શું કીધું છે, આ 3 અનાદિ છે. કયા કયા 3 અનાદિ છે? જીવ ક્યારે ઉત્પન્ન થયો નથી, એટલે જીવ અનાદિકાળથી છે, તે અનાદિ છે. તેના અનંતા ભવો થઈ ગયા, તેની શરૂઆત પણ નથી, તેથી તેનો સંસાર પણ અનાદિ છે. જીવનો સંસાર પણ અનાદિ છે અને જીવના આ અનાદિ સંસારનું કારણ જીવ અને કર્મનો સંબંધ છે તે પણ અનાદિ છે. જીવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ છે અને કર્મ સાથેનો જે સંજોગ છે જીવનો એ પણ અનાદિ છે. એટલે આ 3 અનાદિ બરાબર સમજી લો. અહો આ સંસાર દુઃખમય છે, તેના ભોગવટાનું ફળ પણ દુઃખમય છે, વળી એ દુઃખોની પરંપરા ચાલુ જ રહ્યા કરે છે. એવું એટલે દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે. દુઃખરૂપ સંસાર છે, દુઃખનું ફળ આપનારો છે અને દુઃખની પરંપરા ચલાવનારો એવો આ સંસાર છે. હવે આ સંસારનું સ્વરૂપ બતાવ્યું. હવે એનાથી છૂટવું હોય એ ક્ષણમુચ્છિતિ, જેને પણ આ દુઃખમય સંસારમાંથી છૂટી જવું હોય એ ક્ષણમુચ્છિતિ, જેને પણ છૂટવું હોય, જેને પણ છૂટવું હોય તેણે શું કરવું પડે? શુદ્ધ ધમ્માવો, શુદ્ધ ધમ્મ સંપત્તિ, પાવકમ વિગમાવો, પાવકમ વિગમો તથા ભગવત્તાયી ભાવો. એને શું કરવું પડશે? તેને શુદ્ધ ધર્મ, નિશ્ચય ધર્મની આરાધના કરવી પડશે. શુદ્ધ ધર્મ. શિરીષભાઈ શુદ્ધ, તમે ઊંઘી નહીં જતા? એવું લાગ્યું ઊંઘી નહીં જતા? તેને શુદ્ધ ધર્મ એટલે કે નિશ્ચય ધર્મની આરાધના કરવી જોઈએ. બરાબર? નિશ્ચય ધર્મ એટલે શું? આપણે જે બધી આરાધના કરીએ છીએ ને આ બધો વ્યવહાર ધર્મ છે. હરિયન ભગવાને આ બધો વ્યવહાર ધર્મ, આપણે જે પ્રતિક્રમણ સામાયિક વગેરે બધું કરીએ છીએ આ બધો વ્યવહાર ધર્મ. પણ વ્યવહાર ધર્મથી નિશ્ચય ધર્મ પ્રાપ્ત કરવાનો છે, એના માટે કરવાનો છે. તો નિશ્ચય ધર્મ શું છે? આપણો જે મૂળભૂત સ્વભાવ છે, આપણો સ્વભાવ કેવો છે? શીતળ, પાણી જેવો શીતળ સ્વભાવ છે. આત્માનો સ્વભાવ એકદમ શીતળ પાણી જેવો છે. પણ એમાં જ્યારે ક્રોધમાન માયાલોભ વગેરે કશાયો ભળે છે એટલે બધો કચરો અંદર પડે છે અને જે કચરો ઘૂસ્યો છે હવે એને કાઢવાનો છે. એટલે શુદ્ધ ધર્મ કરવાનો છે. એટલે ધર્મથી ધર્મ મળે. આપણે જે ધર્મ કરીએ છીએ ને એ ધર્મથી નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થાય. એના માટે આ છે. પ્રભુભાઈ પંચસૂત્ર ચાલુ કર્યું. સરસ, બહુ સરસ. ચિરંતનાચાર્ય ચિરંતનાચાર્ય કૃત અને ગુરુમાં આનો અનુવાદ કર્યો છે. એટલે ગુરુમાનું પુસ્તક લાવ્યો છે. અનુવાદ એમનું છે. એટલે એક બાજુ પ્રાકૃત અને બી ગુજરાતી, એટલે એ બધું આખું ભાવાર્થ કરાવું. તો જેણે આ દુઃખમય સંસારમાંથી છૂટી જવું હોય તેને શુદ્ધ ધર્મ એટલે કે નિશ્ચય ધર્મની આરાધના કરવી જોઈએ. અને શુદ્ધ ધર્મની આરાધના પાપ કર્મોના વિનાશથી જ શક્ય છે. પાપ કર્મનો વિનાશ તથા ભવ્યત્વ નામના ભાવને પકવાદી થાય. એટલે એમાં શું કીધું છે? તથા ભવ્યતાયી ભાવો. શું કીધું? આપણે જ્યારે બોલવાનું થાય હા, ત્યારે ગુજરાતી ભાષા કમ્પ્લીટ વાંચી જાય તો ચાલે. બહુ સારું. હા હા હા, એ જ હું તો રોજ એ જ કરું છું. નહીં, એટલે સંસ્કૃતમાં હા, હું જ્યારે સવારે કરું છું ને હું એક બાજુ પ્રાકૃતનું પાનું બોલી જાઉં છું અને પછી હું ગુજરાતી પ્રાકૃતનું પાનું ન બોલીએ અને ડાયરેક્ટ અમે ભાવાર્થ ચાલે, કઈ વાંધો નહીં, ચાલે 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 તો બી ચાલે, કઈ વાંધો નહીં. રોજ વાંચવા જેવું છે. જી 100%. કેમ કે એની જે અસર થાય છે બહુ સારી, બહુ પોઝિટિવ અસર આમ થાય તો કીધું ત્રિકાળ વાંચવાનો છે.
ત્રણ કાળ, અને ત્રણ કાળ બી ક્યારે? ત્યારે સુખમાં ત્યારે અને દુઃખમાં તો આખો દિવસ. હમ. જો આગળ શબ્દ આવશે એનું તમને બતાવીશ, એમાં લખેલું છે. હા, એનો શબ્દ ભુજ્જો ભુજ્જો સંકીલે છે ટીકાલમ, એ શબ્દ આગળ આવશે આગળના પાના. વારંવાર. તો પાપ કર્મોનો વિનાશ તથા ભવ્યત્વ નામના ભાવને પકવવાથી થાય છે. હવે આ ભાવ આપણે પકવવાનો છે, તથા ભવ્યત્વ ભાવ આ પકવવાનો છે. દરેક જીવે આ પકવવાનો છે તો જ મોક્ષ થશે. તથા ભવ્યત્વ નામનો ભાવ પકવવાનો છે. હવે ભાવ કેવી રીતે પાકે હવે એનું આગળ બતાવશે. તસ્સ પૂર્ણ વિભાગ સાહનાણી ચૌસરણ ગમણમ, પહેલા 4 શરણ ગ્રહણ કરવાના છે. આ તથા ભવ્યત્વને પકવવાના 3 રસ્તા છે. તો 3 રસ્તામાં શું કીધું? પહેલાં તો 4 શરણને ગ્રહણ કરવાના, 4 શરણો સ્વીકારવાનું. અરિયન, સિદ્ધ એટલે આચાર્ય ઉપરથી સાધુ એટલે સાધુ, અરિયન, સિદ્ધ, સાધુ અને ધર્મ. આ 4 શરણ સ્વીકારવાના. તો અરિયન, સિદ્ધ, સાધુ અને ધર્મ એ 4નું શરણ સ્વીકારવું. હવે બીજું, પોતે કરેલા પાપોની ભરપૂર નિંદા ગરહા કરવી. દુષ્કૃત ગરહા એને કહેવાય. દુષ્કૃત ગરહા પોતે કરેલા જે પાપો છે, એ દુષ્કૃતો જે મેં કર્યા છે એ બધું મારે સ્વીકારવાનું, અને એની મારે પોતે મારા દોષોની નિંદા કરવાની, અને ગરહા કરી ગુરુ સમક્ષ ગ્રહણ કરવાનું, સ્વીકારવાનું કે હા આ મેં ખોટું કર્યું છે, આ હવે કરવા જેવું નથી, તો એને દુષ્કૃત ગરહા કહેવાય. પછી ત્રીજું, યથાશક્તિ સુકૃત સેવન અને જગતના સર્વ સુકૃતોની ભારોભાર અનુમોદના કરવાની. સુકૃત યથાશક્તિ સુકૃત સેવન કરવાનું. પહેલાં દુષ્કૃત ગરહા કરી લીધી એટલે આપણે આપણા બધા દોષો ગાઈ લેવાના પ્રભુ આગળ. જે પેલું જે આપણે રત્નાકર 25 છે એમાં એ જ છે. મેં દાન તો દીધું નહીં ને શિયાળ પણ પાડ્યું નહીં, તપતી દમી ખાયા નહીં સુખા. તો આ બધું આપણે કરવાનું છે. તો દુષ્કૃત ગરહા, અને હવે એના પછી સુકૃત. હવે પેલું દુષ્કૃત ગરહા કરી એટલે આપણે સર આંસુ સાથે પાડવાનું છે. આંસુ પાડીને દુષ્કૃત ગરહા કરવાની છે. પોતાના દોષોને પ્રભુ સામે ગાવાના છે દોષો, અને સર આંસુ પડવા જોઈએ એવું હૃદયપૂર્વક ગાવાનું છે. અને એના પછી હવે શું થશું? હવે આપણું હૈયું હળવું થઈ ગયું. રડવાથી શું થાય? હૈયું હળવું થાય. અને પછી સુકૃતની અનુમોદના કરવાની છે. હવે આપણે ખુશ થઈને અનુમોદના કરવાની છે. જે જગતમાં જેટલા સુકૃતો થાય છે, જે બધાએ કર્યા તે આપણે બી કર્યા હોય, આપણે બી ક્યારેક જાત્રા વગેરે કરી હોય, જે કંઈ આપણે તપ વગેરે કર્યું હોય, આપણે આપણી પોતાની સુકૃતની અનુમોદના હૃદયમાં કરવાની છે. બરાબર? અને જગતની તો બધાના મોઢા પર ભાઈ ધન્ય છો તમે, તમે બહુ સારું કામ કરો છો, ભાઈ ધન્ય છો, દિલથી બિલકુલ અંદર ઈર્ષાભાવ રાખ્યા વગર કરવાની છે સુકૃત અનુમોદન. કોઈ જરાક પણ નાનું બી સુકૃત કરે ને એને દિલથી એની પ્રશંસા કરવાની છે. તો આ અનુમોદનામાં બહુ જ લાભ છે, બહુ જ લાભ છે. તો એનાથી ગુણોનો વિકાસ થાય. બરાબર? હવે શું કીધું છે? આના આપણે પ્રાકૃતમાં બોલી છે. તસ્સ પૂર્ણ વિભાગ સાહનાણી ચૌ શરણ ગમણમ દુક્કડ ગરિહા સુકડાણ સેવણમ હૌ કાયવમીનમ હૌ કામેણમ સયા સુપણિહાણમ ભુજ્જો ભુજ્જો સંકી લેશે ટીકાલમ સંકી લેશે. હવે આને કેવી રીતે કરવાનું છે? જ્યારે ચિત્તમાં સંકલેશ હોય, ભુજ્જો ભુજ્જો સંકલેશ હોય ત્યારે વારંવાર કરવાનું છે. જ્યારે ચિત્તમાં સંકલેશ હોય ત્યારે આ 3 સુપ્રણિધાનો વારંવાર સેવન કરવાનું છે. અને જ્યારે ચિત્તની શાંત અવસ્થા એટલે કે જ્યારે આપણે સુખની અવસ્થામાં, જ્યારે ખૂબ જ આનંદમાં હોઈએ ત્યારે પણ દિવસમાં 3 વાર કરવાનું, સવાર, બપોર, સાંજ, 3 સંધ્યા. જેમ આપણે 3 ટાઈમ પ્રભુની પૂજા વગેરે કરીએ છીએ, ત્રિકાળ પૂજા વંદન કરીએ, દેવવંદન કરીએ છીએ, એવું જ રીતે આને 3 વખત કરવાનું. જ્યારે તમે સુખમાં આવો ત્યારે પણ, ત્યારે બી 3 વાર, અને દુઃખમાં તો વારંવાર કરવાનું છે. હોસ્પિટલમાં ગયા, આઈસીયુમાં બેઠા છે, આ ચોપડી પકડીને બેસી જવાનું છે. આપણે ન વાંચીએ તો આપણી પાસે જે બેઠો હોય એને કહે ભાઈ મને સંભળાવ, મને આ પંચસૂત્ર સંભળાવ. આ જ કરવાનું છે, બીજું કંઈ જ નથી. વારંવાર ગુજ્જો ગુજ્જો સંકી લેશે. આ શબ્દ ભાર મૂકીને લખે છે. બરાબર? તો આનું ગુજરાતી થયું. હવે આગળનું પાક. હવે ચાલે છે 4 શરણા. એમાં સૌથી પહેલું અરિયન ભગવાનનું શરણ ચાલુ થવાનું. તો અરિયન ભગવાનનું લખ્યું છે જાવત જીવમ મેં ભગવંતો પરમ તિલોકનાહા અણુત્તર પુણ્ય સંભારા ખીણ રાગ દોષો મોહા અચિંત્ય ચિંતામણી ભવ જલહિ કુવા એગંત શરણા અરિહંતા શરણમ. તો પહેલું અરિયન ભગવાનનું શરણ. હે પરમ કૃપાળુ ભગવાન, હે 3 લોકના સર્વોત્કૃષ્ટ સ્વામી, તું પ્રચંડ પુણ્યની ખાણ. એટલે અરિયન ભગવાન છે ને પુણ્યનો ભંડાર છે. આપણે જે પંચ પરમેષ્ઠી છે ને, 5 પરમેષ્ઠીમાં બધા એક ભંડારો છે. અરિયન ભગવાન પુણ્યના ભંડાર છે, સિદ્ધ ભગવાન સુખના ભંડાર છે, આચાર્ય ભગવાન આચારના ભંડાર છે, ઉપાધ્ય ભગવાન જ્ઞાનના ભંડાર છે, અને સાધુ ભગવાન સમતાના ભંડાર છે. આ 5 ભંડારો આપણને મળ્યા છે, જન્મથી મળી ગયા છે. કેટલા ભાગ્યશાળી છે આપણે.
એટલે આ બધાનું સરણું સ્વીકારવાનું છે. બરાબર? તો ઓ પ્રચંડ પુણ્યની ખાણ, ગુરુમાં લખે છે, ઓ પ્રચંડ પુણ્યની ખાણ, ઓ રાગ દ્વેષ અને અજ્ઞાનના વિજેતા, હે અચિંત્ય ચિંતામણી રત્ન, મારા સંસાર સાગરની નાવ, મારા માટે એકાંત શરણભૂત હે અરિયત ભગવાન, હું આપનું ભાવભર્યું શરણ સ્વીકારું છું. આપણા ચરણમાં યાવત જીવ મારું શરણું, મને શરણ આપો, આપ મને યાવત જીવ શરણ આપો. યાવત જીવ એટલે શું? યાવત જીવનો મતલબ શું છે? ખાલી આટલું આજીવન નહીં, જી જ્યાં સુધી મારે જન્મ લેવા પડે, જ્યાં સુધી મારો મોક્ષ ન થાય, એને કહેવાય યાવત જીવ મને શરણ આપો. યાવત જીવ એટલે કે જેમ એને આપણે દેશી ભાષા બોલે છે, યાવત ચંદ્ર દીવા કરો. બરાબર બોલે ને? યાવત ચંદ્ર દીવા કરો એટલે કે જ્યાં સુધી ચંદ્ર ને સૂર્ય ફરે છે એ તો શાશ્વત કાળ ફરવાના છે, અને આપણા આત્મા બી શાશ્વત છે. એટલે પ્રભુ મને જાવત જીવ શરણ આપો. હરિયન ભગવાનનું પહેલું શરણ સ્વીકારવાનું છે. અને આ કેવી રીતે બોલવાનું છે? તમે આવડે છે ને બધાને બોલતા? હા, પંચસૂત્ર કેવી રીતે એના કેવા ટોનમાં બોલવાનું છે આવડે છે? એનો ટોન રાગ. હા, જો આપણે છે ને કેટલા પાના કર્યા? 1 2 3 4 અને 5 પાના કર્યા છે. બરાબર? જો 5 પાના આપણે હું ખાલી બોલી જાઉં છું. કેવી રીતે બોલવાનું છે? નમો વિય રાગાણમ સબન્નુણમ દેવિંદ પુયાણમ જટ એ વત્તુ વાયણમ તેલુક ગુણમરિહંતાણમ ભગવંતાણમ. આ રીતે પહેલું પાનું થયું. ગુજરાતી બોલો. હા, એટલે પ્રાકૃતમાં ગુજરાતીમાં તો આપણે વાંચવાનું છે. હા, એ તો હે વિતરાગ સર્વજ્ઞ ભગવાન, હે દેવેન્દ્રથી પૂજિત કૃપાલુ દેવ, હે સત્યવક્તા પરમેશ્વર, હે ત્રણ લોકના પરમ ગુરુવર, હે આંતરશત્રુ વિજેતા હરિહંત, હે સર્વોત્કૃષ્ટ ભાગ્યના સ્વામી ભગવાન, આપના ચરણોમાં ભાવ ભર્યા હૈયે હું વંદન કરું છું. આ તો ગુજરાતી થયું, પણ એ બી આ રીતે શુદ્ધ રીતે બોલો તો- શાંતિપૂર્વક હા, અને શાંતિથી, હા, અને ભાવથી, બહુ ભાવથી બોલો. ગુજરાતી એમ. બહુ આનો તો લાભ એટલો જબરજસ્ત લાભ છે ને, તમારું આખું ભાગ્ય પલટી કાઢે એટલી તાકાત પંચસૂત્રમાં છે. દુર્ભાગ્ય અને સૌભાગ્યમાં પલટી કાઢે એટલી તાકાત આમાં છે. મેં તો ઘણાને નજરો જોયા છે, આ બધાના દુર્ભાગી લોકોને મેં સૌભાગી બનતા મેં જોયા છે. અને ગુરુમાં તો આના બહુ વખાણ કરતા, પંચસૂત્રોનો તો ગુરુમાં બહુ વખાણ કરતા. એ તો પરિસભામાં રીતસર આંસુ પડે એમના તો, રીતસર એટલું એમનું તો એમનું હયું તો એટલું કરુણ કોમળ હતું, બહુ કોમળ હયું. આપણે ત્યાં તો કેટલા પ્રવચનો અહીંયા કર્યા છે ને, આપણે સુંદરમાં ગુરુમાં એવી બહુ જ કર્યા છે. અને એ તો ખાસ આલોચનાનો તો બહુ આગ્રહી, એમને તો આલોચનાનું પુસ્તક છે, હા પસ્તાવો વિપુલ ઝરણું. પ્રાયશ્ચિત માટે તો ખાસ ભવ આલોચના લેવાની, ભવ આલોચના નામનું પુસ્તક છે ગુરુમાં. તો બહુ કેટલો આજે પણ એ ડિમાન્ડ છે પુસ્તકની, એટલી જ ડિમાન્ડ છે ભવ આલોચનાની. ચોમાસું આવે એટલે ભવ આલોચના પુસ્તકો મુંબઈમાં હજારો યુવક યુવતીઓને હા. આ ભાવ આલોચના આપી અને એમને કેટલાને સન્માન કેટલાને સન્માન. વીર સૈનિકો ઊભા કરેલા, વીર સૈનિકો. હા, એ જ ગુરુમાં, આ ગુરુમાંના જ વીર સૈનિકો. આજની તારીખમાં બી વીર સૈનિકો પર્યુષણમાં ફ્રીમાં સેવા આપે છે. આજની તારીખમાં પણ અરે કેટલા દેશોમાં પ્રત્યન કરવા એક જાય. રૂપિયો નથી, પર્યુષણમાં ફ્રીમાં બધાને પર્યુષણ કરાવે વીર સૈનિકો. હમ. આ ગુરુમાંનો બધું આ બધું એમનો પ્રતાપ છે. બહુ આવી ગયા છે, બહુ આવી ગયા છે. બહુ એમને તો બહુ કૃપા કરી. તો જે આ રીતે બોલાવાનું છે, બોલશો આપણે બધા? પહેલું પાનું બોલાવું. નમો વિયરાગાણમ નમો વિયરાગાણમ સબ્બન્નુણમ દેવિંદ પુયાણમ સબંધુરમ દેવિન્દ પુયાણમ જઠ્ઠેવત્તુ વાયિણમ જઠ્યવત્તુવાયિણમ તેલુક્ક ગુરુણમ હરિહંતાણમ ભગવંતાણમ. તેલુકગુણમ અરિહંતાણમ સાથે લેવો, તેલુક્ક ગુરુણમ હરિહંતાણમ ભગવંતાણમ. તેલુકગુણમ અરિહંતાણમ ભગવંતાણમ. આ ટોનમાં બોલવાનું, બોલો આવશે ને? પછી એના પછીનું છે જેવ મૈખંતી જે એવ મૈખંતી ઇહ ખલુ અણાય જીવે અણાય જીવસ્સ ભવે યે ખલુ અણાય અણાય જીવસ્સ ભવે અણાય કમ્મ સંજોગ નિવૃત્તિએ અણાયકમ્મ સંજોગો નિવિત્તે દુઃખ રૂપે દુઃખ ફલે દુઃખાણુ બંધે દુઃખ રૂપે દુઃખ ફલે દુઃખાણુ બંધે. આ ટોનમાં બોલવાનું છે. બહુ આમાં તો ના પ્રાકૃત છે, આ સંસ્કૃતિ, આ પ્રાકૃત છે. શબ્દ. કંઈ નહીં, તમે એકવાર પુસ્તક છે ને ઘરે તો પંચસૂત્ર, હા, તો એક વખત બધા પુસ્તક એકવાર લઈ આવજો. આપણે કાલથી બરાબર આ એક નહીં તો આમાં લખીને કરાવું, બોર્ડ પર લખીને કરાવું. એ ફાવશે હા, વિડીયોમાં બી નહીં આવશે. એ તો બધા સૂત્ર રીતે કરાવું છું તો વાળ લાગી જશે એમ. હું બધા કરાવું છું બેટા. તું આજે ઘણા દિવસે આવ્યો લાગે. અરે વાળ લાગશે એમ. હા, બધા તું વિડીયો નથી જોતો?
સકલાર તો આખું એ બોલી બોલીને જ કરાવ્યું છે, શુદ્ધિપૂર્વક લખીને. કરાવ્યું છે. આખું સકલાર જ. અને એ જરૂરી છે. આ જો સૂત્ર બધા શુદ્ધિપૂર્વક બોલશું તો એ જ આ ભણવાનું ખરું સાચું તો આ જ છે ને ભણવાનું. બરાબર. તો આ 2 પાના કર્યા. ત્રીજું લેવું છે. એ સણમ ઉચ્છિત્તિ એ સણમ ઉચ્ચિત શુદ્ધ ઉચ્ચિતિ ધમ્માઓ શુદ્ધ ધમ્મ સંપત્તિ શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમાઓ પાવકમ્મ વિગમાઓ પાવકમ્મ વિગમો પાવકમ્મ વિગમો તહા ભગવત્તાઈ ભાવો. ભગવતાઈ ભાવો. આ રીતે બોલવાનું છે. આમ તો ઈઝી છે ને. પહેલી વાર તસ્સ પૂર્ણ વિવાગ સાહણાણી તસ્સ પૂર્ણ વિવાગ સહવાણી ચૌસરણ ગમણમ ચૌસરણ ગમણમ તુક્કડ ગરિયા સુકડાણ સેવણમ દુક્કડ ગરિયા સુકડાણ સેવણમ ઓ કાયબ્બમીણમ કાયબમિણમ કાયબ્બમીણમ કાયબમિણમ ઓ કામેણમ કામેણમ સયા સુપ્પણિહાણમ સયા સુપણિહાણમ બુજ્જો બુજ્જો સંકીલેસે ભુજો ભુજો સંકીલેશે કાલમ સંકીલેસે. કાલમ સંકીલેશે. અને હવે આર્યન ભગવાનનું જે શરણ છે. જાવત જીવમ મે ભગવંતો જાવત જીવમ મે ભગવંતો પરમ તિલોગનાહા પલમતિ લગોનાહા અણુત્તર પુણ્ય સંભારા અણ સંપૂર્ણ સંભારા ખીણ રાગ દોષ મોહા ખીણ રાગ દોષ મોહા અચિંત ચિંતામણી અચિંત ચિંતામણી ભવજલહિ પોવા ભવજલહિ પોહા દિગંત શરણા હરિહંતા શરણમ ગંત શરણ દિગંત શરણા ગંત શરણ હરિહંતા શરણમ. ગંત શરણ. તો આર્યન ભગવાનનું શરણ થયું. હવે સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન કેવા છે હવે જોઈએ. તહા પહિણ જર મરણા અવય કમ્મ કલંકા પણઠવા બહા કેવલ નાણ દર્શના સિદ્ધિપુર નિવાસી નિરુવમ સુવ સંગયા સબહા કયકિચ્છા સિદ્ધા શરણમ. જો એનો આપણે ભાવ જ જોઈએ. તહા એટલે કે તેમજ તહા તહા એટલે તેમજ જેમ આગળ હરિયન ભગવાનનું કીધું ને હવે એ જ રીતે તે જ પ્રમાણે પહિણ જરમરણા એટલે કે એમણે પહિણ એટલે કે નાશ કર્યા છે. જરમરણ એટલે કે જન્મ અને મરણ અને ઘડપણ બધું આવી ગયું. જન્મ જરા અને ઘડપણ જેમણે બધું નાશ કર્યું છે. બરાબર. અવ્ય કમ્મ કલંકા હંમેશા માટે કર્મરૂપી કલંકને ધોઈ નાખ્યું છે. જળ મૂળથી ઉખાડીને ફેંકી દીધું. પણઠ બાબા એટલે કે આ કમ્મ કલંકા પણઠ એટલે પૂરેપૂરો એનો નાશ કર્યો. પછી વા બહા એટલે કે એનું કર્મનું કલંક ધોઈ સાફ કરીને અને આપની તો બધી શારીરિક તકલીફો બાધા બધી નષ્ટ થઈ ગઈ. વા બહા એટલે બાધા અને વા એટલે બીજું અને બાધા અને બધી બાધાઓ શારીરિક. આપણે શરીર છે તો બધું વેદનીય કર્મ ને બધું છે. અસાતા વેદનીય બધું ઉદયમાં આવે. રોગ થાય ને આ થાય ને તે થાય. પણ એનું તો શરીર જ નથી. એટલે સુખના ભંડાર કહેવાય ને સિદ્ધ ભગવાન તો. એટલે મારે નથી પ્રવચન ભગવાન કહે છે કે મોક્ષમાં જઈને કરવાનું શું. આપણે એ જ વિચારીએ છે કે મોક્ષમાં તો નથી ત્યાં મોબાઈલ, નથી ત્યાં શરીર, નથી કંઈ ભોગવવાનું, હા, નથી બંગલા ગાડી કઈ. તો પછી આપણે સમય કેવી રીતે પસાર કરશું? કારણ કે આપણે ટેવ જ આ શરીરની સુખની ટેવ પડી ગઈ છે. એટલે આપણે સાચું સુખ સમજ જ નથી પડવાનું. મોક્ષમાં નિવૃત્તિનું સુખ છે. આ બધું કંઈ નથી કરવાનું એનું સુખ છે. એટલે એના માટે આપણે સામાયિક કરવાનું છે. રોજ સામાયિક શાના માટે? નિવૃત્તિનું સુખ મેળવવા માટે સામાયિક કરવાનું. સામાયિક એટલે સાચું સામાયિક જ્યારે શુદ્ધ સામાયિક કરતા શું પુણ્ય શ્રાવક જેવું, તો આપણને સામાયિકનો ખરો આનંદ મળશે. પણ આપણે સામાયિકમાં પછી સ્વાધ્યાય કરીએ એટલે પુસ્તક લઈને બેસીએ છીએ, એટલે રિવિઝન કરીએ છીએ. એટલે આપણે બહાર જેવા માટે આ સ્વાધ્યાય, પણ સાચો સ્વાધ્યાય છે સ્વ અધ્યયન. આપણે કાલે સ્વાધ્યાયનો અર્થ કરાવ્યો. સ્વ એટલે પોતાના આત્માનું અધ્યયન કરવું. એટલે આત્માની અંદર ઘણું સુખ છે. એ સુખને અંદર જોઈને જોવાનું છે. અંદરનું આત્માનું સુખ જોવાનું છે. બહુ સુખ છે. એટલું બધું સુખ છે ને. જ્યારે કોઈ જીવને પહેલી વાર સમ્યક દર્શન થાય ને, ત્યારે પૂજ્ય રત્નસુંદર મહારાજ સાહેબે કીધેલું, જ્યારે જીવને પહેલી વાર સમ્યક દર્શન થાય ને, ત્યારે આખા ભવ ચક્રાવામાં ક્યારે આનંદ ન થયો એવો આનંદ થાય. પહેલી વાર સમ્યક દર્શન, એ બી ખાલી આવીને થોડુંક આવીને જતું રહ્યો ને એવું બી સમ્યક દર્શન, તો પણ એ જીવને એટલો આનંદ થાય ને. હવે આપણે ઘણીવાર આનંદ થયો હોય તો પછી આપણે શું માનવું? એટલે આપણે કયો આનંદ થાય પહેલાં એ વિચારો. આપણે કંઈક ધર્મ અનુષ્ઠાન કંઈક કર્યા હોય એમાં ઘણીવાર ઘણો આનંદ આવ્યો હોય. હા, એ જે આવે છે ને એ આપણા ભાવોની ભરતી છે. ભાવોની ભરતી છે. ઘણીવાર આપણે ભક્તિ કરી છે એમાં ભાવોની ભરતી આંસુ પડે છે. હા, થાય છે. અને પ્રભુના ગુરુભોગના વચનોમાં બી ક્યારેક થાય છે. પણ એ આપણે ભાવોની ભરતી છે. પણ એ હજી સમ્યક દર્શનનો આનંદ બહુ જુદો છે. એ આનંદ તો એવો છે ને, કીધું ને આ પૂજ્ય રત્નસુંદર મહારાજ સાહેબ જે કેટલા સરસ્વતી લબ્ધ પ્રસાદ કહેવાય, બરાબર,
એમણે આ શબ્દ કીધા છે કે આખા ભવ ચક્રાવામાં, ખાલી આ ભવમાં નહીં, આખા ભવ ચક્રાવામાં ક્યારે આનંદ ના આવ્યો એવો આનંદ પહેલી વાર જ્યારે સમ્યક દર્શન થાય ને ત્યારે થાય. એવી અનુભૂતિ થાય પ્રભુભાઈ, જી એવી અનુભૂતિ થાય ને કે જેને વર્ણન કરવું મુશ્કેલ છે, આપણે વર્ણવી ન શકીએ શબ્દોમાં, એવી અનુભૂતિ થાય. અને એ આનંદ એકવાર પ્રાપ્ત થાય ને, સમ્યક દર્શન એકવાર પ્રાપ્ત થાય ને, પછી તો એની માણસની ચાલ બદલાઈ જાય, આખું જીવનશૈલી બદલાઈ જાય, એના શબ્દો બોલવાના બદલાઈ જાય, બધા સાથેનો વ્યવહાર બદલાઈ જાય. આવું આપણે ક્યારે થયું છે ક્યારે થશે એમ કહું. અને ક્યારે થશે? આજ સુધી તો થયું નથી આપણું, અને આવું ક્યારે થશે? થશે. અને એ કરવા માટે બધી આરાધના કરવાની, કે આવું મને પ્રાપ્ત થાય એના માટે મારે આરાધના બધી કરવાની, તો આપણી આરાધના લેખે લાગે. એટલે કર્મ નિજરાનું તો લક્ષ્ય ખરું, પણ પહેલું લક્ષ્ય સંકિતનું. મને આવું સંકિત જોઈએ પ્રભુ, જેવું શ્રેણિક મહારાજાને હતું, જેવું કૃષ્ણ મહારાજાને હતું, ક્ષાયિક સંકિત. આના માટે જ મહેનત કરવાની. એટલે પંચસૂત્ર આના માટે જ રોજ ભણવાનું છે કે મને આવું ક્ષાયિક સંકિત મળે. કે મોહનીય કર્મ એ આપણું આ બધું દબાઈને બેઠેલા છે, આપણું સંકિત પણ મોહની કર્મ દબાઈ દીધેલું છે. વિચારો, કોઈ એકદમ અબજોપતિ માણસ હોય, બરાબર, એને જે સુખ હોય, પણ એને ખબર છે કે આ મારા જે અબજો રૂપિયા છે ને, એ મારી ઉપર કોઈ એવી જે પાર્ટી છે જેના આધારે મારા અબજો રૂપિયા આવી રહ્યા છે, તો એણે તો મારા અબજો નહીં, નિખરવો રૂપિયા દબાઈ રાખેલા છે. હા, એણે તો એટલા બધા દબાઈ રાખ્યા છે, એનું ખાલી મને વ્યાજ આવે છે, એના અબજો રૂપિયા છે, ખાલી એનું વ્યાજ આવે છે, મારી મૂડી તો એને દબાઈ રાખેલી છે. હવે અબજોપતિ માણસ આપણને બધાને દેખામાં સુખી લાગતો હોય, પણ એ અંદરથી દુઃખી હોય કે ભાઈ મારો તો નિખરવો રૂપિયા પેલા દબાઈ રાખેલા, આ તો મને ખાલી એનું વ્યાજ આપે ખાલી છે, વ્યાજ જ આપે છે. વ્યાજ જ આપે છે. એવું મોહનીય કર્મ આપણા બધા હાથે કરેલું છે. આ તમને રૂપિયાનો દાખલો એટલે આપ્યો, જલ્દી બેહે મારા સાહેબ, વારે રૂપિયાનો દાખલો એટલે આપે કે આપણને રૂપિયાના દાખલાથી જ પ્રેક્ટિકલ સમજ પડતી, આનાથી સમજ નથી પડતી. એટલે મોહનીય કર્મ આપણું આવું કર્યું છે, ભવનું આપણું જે સુખ છે ને, આત્માનું સુખ આપણું દબાઈ રાખ્યું છે. એટલે જ્યાં સુધી ક્ષાયિક સંકિત ન થાય ને આપણને, ત્યાં સુધી આપણને આત્માની અનુભૂતિ, એટલે આત્માનું સુખ શું છે એટલે આપણે મોક્ષનું સુખ એટલે નથી ગમતું, કે ખબર જ નથી સુખ શું છે આત્મા. મોક્ષ એટલે મોક્ષમાં એટલે સીધી સિલા પર છે તે મોક્ષ નહીં, મોક્ષ એટલે મુક્તિ. પ્રવચનમાં કહે ને 2 દિવસથી સાહેબની મુક્તિની તો વાત ચાલે. મુક્તિ, આત્માની મુક્તિ. શેનાથી મુક્તિ? કર્મોથી મુક્તિ. કર્મનું જે બંધન છે ને એનાથી મુક્તિ. અને એ જ બંધન આપણે મોહનીય કર્મ આપણને બાંધી રાખેલું છે. એ મોહનીય કર્મ મેઇન છે, અને બીજા ઘાતી કર્મો, એક તો મોહનીય, બીજું જ્ઞાનાવર્ણીય, ત્રીજું દસ્તાવર્ણીય અને અંતરાય, ચોથું. વિલક્ષણ એ તો આપણે ઘણી વાર ચર્ચા કરી છે. સંકેતના લક્ષણો મેં તમને કેટલી વાર, અરે મેં કેટલી વાર તમને બોર્ડ પર લખીને બતાવ્યો છે. આ પ્રશ્ન તો આ 3જી વાર પ્રશ્ન કર્યો હતો. સમ્યક, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, આ 5 લક્ષણો યાદ છે? મેં તમને આગળ બતાવ્યા. સંવેદ, આ જ રીતે બોર્ડ પર મેં 3 વખત, આ 4થી વાર લખી. નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આમાંથી હોય, અરે એકાદ બી છે આપણે વિચારી લઈએ. જો હવે આનું શરૂઆત નીચેથી કરી. આ પહેલું પગથિયું છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે, અને પછી 5મું સમ સુધી પહોંચવાનું છે આપણે. સમ એટલે અંદરનો ઉપશમ ભાવ, એ સમ. સમભાવ, આપણે જે બધા સમભાવ રાખવાના છે, મૈત્રી ભાવ, સમતા, એ સમ. પણ અહીંથી ચાલુ કરવું પડશે. આસ્તિક્ય, પહેલાં તો આપણે આત્માને માનીએ છીએ, હું આત્મા છું એ માનીએ છીએ, અને મારામાં પ્રભુ જેવા જ બધા ગુણો છે. સિદ્ધ ભગવાનના જે 8 ગુણો જે છે એ મારામાં છે જ, એમના પ્રગટ થયેલા છે, મારા પ્રગટ નથી થયા. પહેલાં આ સ્વીકાર આવવો જોઈએ, આસ્તિક્ય. પછી અનુકંપા, કેમ કે ધર્મનો મૂળ દયા છે. જો અનુકંપા જ નથી આપણામાં તો કઈશું નથી. આ બધું મૂળમાં જોશે, અનુકંપા બી જોશે. પછી નિર્વેદ. નિર્વેદ એટલે સંસાર પ્રત્યે ભારોભાર કંટાળો, એકદમ કંટાળો, એવો કંટાળો કે આમ 1 સેકન્ડ ગમે નહીં સંસારમાં રહેવાનું. આપણે તો મજા આવે સંસાર, 1 પૈસા ભર કંટાળો આવતો નથી. હા, આપણને તો મજા આવે સંસારમાં. મને બી મજા આવે. ચાલો ને, હું કે તમને બધાને ઉપદેશ આપવા બેઠા છું, મારામાં નથી ઠેકાણું, મારું પોતાનું ઠેકાણું નથી. આ નિર્વેદ, ભારોભાર કંટાળો જોઈએ. સંસાર એટલે આમ 1 સેકન્ડ ગમવું ન જોઈએ સંસાર.
છે આપણામાં. નથી. પછી સંવેગ. સંવેગ એટલે મોક્ષ તરફનો વેગ. અને આ નિર્વેદ સંવેગ આ જોડીમાં જ જોઈએ. ખાલી નિર્વેદ ન ચાલે, મોક્ષનો બી વેગ એક બાજુ જોઈએ. કંટાળો ને એક બાજુ એટલો ને એટલો વારંવાર રાગ મોહ એનો મોક્ષ સમયનો. મોક્ષ પ્રત્યેનો વેગ હા, એટલે વેગ, મોક્ષ જ ગમવું જોઈએ. મોક્ષ સિવાય કંઈ જ ન ગમવું જોઈએ. એ સંવેગ કહેવાય. સંવેગ એટલે સાચો વેગ. એટલે કે મારે માત્ર એક જ લક્ષ્ય, અર્જુનની જેમ રાધા વેગ કરવાનો એક જ લક્ષ્ય જોઈએ. અને પછી આ સમ આવે. આ સમભાવ તો કેવો આવે? ઉપશમ. ચીટી જેલ આવે છે, આ ચીટીનું સંભાવના આ વડે મને કહી દે. એટલે આ 4 પગથિયા ચડીએ ત્યારે 5મું આવે. હા, પાછું આવે. અને આ જ્યારે આવશે ને ત્યારે જે અંદર જે અનુભૂતિ થશે ને સમ્યક દર્શન કંઈ જેવી તેવી વસ્તુ નથી ભાઈ. બહુ શું કે રસ્તામાં? બધામાં આવે. કેવળ જ્ઞાની જ કહી શકે કે કોનામાં સમ્યક દર્શન છે. ખાલી કેવળી ભગવાન કહી શકે. આપણે પોતે પણ આપણને પોતાનું છે કે નથી આપણે ન કહી ખબર શકીએ. પડે જ ને. અને એના હવે ઘણા મહાત્માઓ આવે ને હા. આટલું બધું ખોટે કે અમારે પણ મળ્યું છે દર્શન કે નહીં એ પણ પ્રશ્ન છે તો આપણી તો કઈ આ પૂજ્ય રત્નસુંદર મહારાજ સાહેબ કેવા પ્રવચન કેવી પુસ્તકો લખે છે. એમણે પણ કીધું કે જો મને કોઈ એમ કહી દે ને, કોઈ જ્ઞાની ભગવાન મને કહી દે ને જી. કે તમારો લાખ ભવે મોક્ષ થવાના છે, તો હું ઊભો થઈને નાચું. હા. 1 લાખ ભવનું કહે ને તો પણ હું ઊભો થઈને નાચું કે મારું સમ્યક દર્શન થઈ ગયું છે. શું એમ? કેમ કે ટિકિટ મળી. 1 લાખ ભવે બી મોક્ષ થાય ને તો આ ટિકિટ મળી કહેવાય. સમ્યક દર્શન એટલે મોક્ષની ટિકિટ કહેવાય. તો જો આવા જ્ઞાની ભગવાન એમ કહેતા હોય તો પછી આપણે તો આપણે તો નંબર કાંઈ ક્યાં કહેવાય લાગે? આપણી તો વાત જ નહીં કરે. આપણે તો ક્યાંય નહીં. આપણે તણખલું બી નથી. નીચે ભોચળીએ છીએ આવ. આપણે ખાલી વાતો જ કરીએ છીએ. એટલે આ બધું લાવવું પડશે. હવે આ વિડીયો બરાબર સાચવી રાખજો અને આને વારે વારે જોજો. આ તમારો જવાબ આ 4થી વાર જવાબ આપ્યો, તમે ભૂલી જાઓ છો. આ જ રીતે મેં જવાબ આપ્યો છે દર વખતે. નીચે ઉપર. અને આ તો ખાલી 5 લક્ષણો બતાવ્યા છે. અને હજી તમારે ડીપમાં જોવું હોય સમ્યક દર્શન એની 67 બોલની સજ્જાય, સંકેતના 67 બોલની સજ્જાય. હવે એ બરાબર કરી લેવાની છે. મારા સાહેબને કહો, વિનંતી કરો, 67 બોલની સજ્જાય લો એકવાર. કરી ગઈ સાલ કરી દી. હા. 10 ખાતાથી ચાલી. પૂજ્ય મહોપાધ્યાયજીએ લખેલી છે આ સજ્જાય. 10 ખાતાથી પેલું જ્યારે ટાઉન મારેલો ને શ્રાવકે કે તમે ઘાસ કાપ્યું, કર લેવા જોઈએ. હા. હા, તો બીજે દિવસે કીધું હવે ઘાસના પૂડા બાંધું છું, બેહો. હજી તો અડધે જ આવી સજ્જાય. કલાક ઉપર થઈ ગયેલો પ્રતિક્રમણ વધારાનો. જ્યારે એમણે સજ્જાય ત્યારે ત્યાં રચેલ પ્રતિક્રમણમાં પ્રતિક્રમણમાં સજ્જાય રચેલ પૂજ્ય મહોપાધ્યાય યશોજી મારા સાહેબ. આપણે એનું ભૂલી જઈએ. અને શ્રાવકો તો થાક્યા, કંટાળ્યા. જે શ્રાવકે ટોણો મારેલો ને પછી કીધું કેમ હજી કેટલી વાર છે? તમે જે કાલે ઘાસ કાપવાની વાત કરી, હું કાશીમાં ઘાસ કાપીને આવ્યો છું, એના પૂડા બાંધું છું. તો પૂડા બાંધતા વાર તો લાગે ને, આટલું બધું ઘાસ કાપ્યું મેં. પછી તો ક્યારે બી કોઈ શ્રાવકે ક્યારે ટોણો માર્યો નથી. આવા હતા પૂજ્ય યશોજી મહારાજ સાહેબ. સરસ્વતી એમના જીભ પર હતી. આમ બેઠા બેઠા પ્રતિક્રમણ બેઠા બેઠા સજ્જાઈ રચી કાઢે. એ બી 67 ગાથાની. આપણે તો વનિતું ગોખતાય કેટલા દિવસો લાગે. આપણે તો જે ભણેલું જે લખેલું છે એને ગોખતા વાર જોર લાગે. આવે. તો નવું તો આપણે શું રચવાના? ગીત બધા જ્ઞાન વિજયનું આવે ને, જોક્સ ને બધા આપણે રોજની એક સજ્જાઈ ત્યાર પછી નોકાશી. આ યશોજી મહારાજ સાહેબ છે ને, યશોજી મહારાજ સાહેબ સોપારી ઉછાળો અને નીચે આવે, જેમ કે આ ચોક ઉછાળ્યો અને પાછો આવ્યો, ઉછાળી નીચે આવ્યો, એમાં 6 શ્લોકો નવા રચી કાઢતા હતા આ પૂજ્ય યશોજી મહારાજ સાહેબ. અને એના પહેલાં એની બી ઉપર પૂજ્ય હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ કલિકાલ સર્વજ્ઞ એ લીંબુ ઉછાળે અને નીચે આવે, એમાં 9 શ્લોક રચી કાઢતા. આ 6 કે 7, આ યશોજી મહારાજ 7 શ્લોક, પેલા 9 શ્લોક. આપણે લીંબુ ઉછાળીએ હા, અને નીચે આવે ઉછાળે ત્યાં સુધી એક ચોપડીમાં જોઈને એક શ્લોક બોલી પણ ન શકે. એક લાઈન માન બોલે. વાંચી પણ નથી શકતા. આ બોલી આટલે સ્પીડ કેવું સ્પીડમાં તો એવું કેવું જ્ઞાન હશે કલિકા સર્વજ્ઞનું, જેમણે 3.5 કરોડ શ્લોકોની રચના કરી. કલિકા સર્વજ્ઞ. એક શ્લોકમાં 4 આપણે ગાયબનું કંઈ લઈને આવ્યા હા, એ ગયા ભાવ. પુણ્યાત્મ. તો હોય જ ને. હા, તો જો એક ગાય ભાવનું લઈને આવ્યો તો આપણે આ ભાવમાં લઈને જઈએ ને, બીજા ભાવમાં ન જઈ શકીએ આપણે તો આપણે આ ભાવમાં કરો. કોઈ ના પાડી છે? કોઈની મોનોપોલી નથી. આપણે ગયા ભાવમાં લઈ તો આવ્યા છીએ પણ આપણે આટલું જ લઈને આવ્યા આપણે જૈન ધર્મ મળ્યો, આ ભગવાનની કૃપા મળી. આ તો મળ્યું છે લાઈન પર આવી. પણ એમ નહીં. આ ભાવમાં હું આટલું બધું લઈને આવ્યા ના, ના, પણ પાપના આપણે પોટલા છે, જો, પુંજની પોટલી છે. આપણે બધે આ ભાવમાં જે મળ્યું છે ને એ ગયા ભાવનું મળ્યું છે, પણ હવે આવતા ભાવમાં વધારાનું. આપણે શું કરીએ છીએ? એટલે આપણે વાસી ખાઈએ છીએ, આપણે તાજું નથી ખાતા.
આપણે તાજું ખાવાનું હવે ટેવ પાડવાની છે. આપણે વાસી આપણું બધું પુણ્ય ખર્ચાઈ રહ્યું છે, બધું પૂરું થઈ રહ્યું છે. હવે જ્યારે બધું પરવાઈ જાય પછી શું કરશું આપણે? પછી મનુષ્ય ભવે નહીં મળે, શું કરશું આપણે? એટલે આ બહુ બરાબર જાગૃતિ રાખીને બરાબર આરાધના કરી લેવાની છે. ખાલી આરાધના નહીં, સાધના પૂર્વકની આરાધના, કર્મ નિજરાના લક્ષ્યથી. આપણે ખાલી આરાધના પુણ્ય માટે કરીએ એમ નહીં, કર્મ નિજરાના લક્ષ્યથી તો સાધના. એવી સાધના એથી કરીને જઈએ કે સીધું મહાવિદ્યમાં જ જઈએ. એના માટે ભણવાનું છે. તો આપણે સિદ્ધ શરણ એનું હવે કાલે લઈશું, બરાબર ને? આજનો ટાઈમ કાલે તો રવિવાર, હવે સોમવારે જીના જ્ઞાન બોલાવે.